મોદી સ્કૂલ દ્વારા આવતીકાલે 31મો રક્તદાન કેમ્પ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે યોજાશે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને યોગ્ય રીતે રક્ત મળી રહે તે માટે શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા આ સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે સંસ્થાના વિનયભાઈ જસાણી સાથોસાથ મોદી સ્કૂલ તરફથી ધવલભાઈ મોદી સહિતના મહેમાનો અબ તકના આંગણે આવ્યા હતા અને વિગતવાર માહિતી આપી હતી। ઉમા સંસ્થાના વિનયભાઈએ જણાવ્યું હતું કે હાલના સમયમાં રક્તદાન કરવું ખૂબ જરૂરી છે અને મોદી સ્કૂલની 3 બ્રાન્ચમાં સવારે 8:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે, જેમાં 300 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે। સંસ્થાના વિનયભાઈએ જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક જટિલ રોગોમાંથી મુક્તિ મળે છે। નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન। મિત્રો, અમે અમારી સંસ્થા ઘણા વર્ષોથી આ સિવિલ હોસ્પિટલના લાભાર્થે અત્યાર સુધીમાં અમે હજારો કેમ્પ કરી આપ્યા છે અને અમે માત્ર સિવિલ ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલના દર્દીઓ, જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે અમે કેમ્પ કરીએ છીએ। આપ સર્વે જાણો છો, અત્યારે સૌરાષ્ટ્ર રાજકોટમાં મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે અને સિવિલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક વ્યક્તિ સાથે આવેલ હોય છે અને એ પણ રક્ત આપી નથી શકતો, તો એ વ્યક્તિ સૌરાષ્ટ્રમાંથી 500 બાળકો છે થેલેસીમિયાના, એમને નિયમિત 10 થી 15 દિવસે બ્લડ આપવું પડે છે। ઇવન કેન્સરના દર્દી, કિડનીના દર્દી, પ્રસૂતિ અને એક્સિડન્ટ, ઇમરજન્સી, આજ રાતની જ વાત કરું છું, રાતના 2:45 વાગે ફોન આવ્યો હતો ઓ નેગેટિવ માટે, તો તાત્કાલિક એમને એક્સિડન્ટનો કેસ હતો, તો તાત્કાલિક મેં 2 બોટલ કરાવી આપી। તો મિત્રો, આપ સર્વે જાણો છો કે સિવિલમાં કોણ આવે છે? શારીરિક, માનસિક, આર્થિક, ખરેખર જરૂરિયાતમંદ દર્દીઓ। તો મિત્રો, હું જે આજે આવ્યો છું એ અમારા વડીલ મિત્ર, વડીલ ભાઈ ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદી, આજે એ મોદી સ્કૂલના પોતે ચેરમેન છે અને છેલ્લા 10 વર્ષ થયા આજે આવતીકાલે જે કેમ્પ છે 25 તારીખે એકી સાથે એમની 3 સ્કૂલની શાખામાં કેમ્પ કરે છે। 31મો રક્તદાન કેમ્પ છે। મિત્રો, આજે જો ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદી જે પ્રમાણે એમના માર્ગદર્શન પ્રમાણે અમે કેમ્પ કરી રહ્યા છે અને જો એના ઉપરથી જો લોકો શીખે, સ્કૂલોવાળા, અત્યારે હમણાં જ આપે કીધું કે 750 સ્વનિર્ભર સ્કૂલો છે, એક્ટિવ 350 થી 500 છે, તો રાજકોટમાં કોલેજો કેટલી બધી યુનિવર્સિટી જો એ નિયમિત 3 થી 4 મહિને રક્તદાન કરે ને મોદી સ્કૂલની જેમ, તો અવશ્ય અત્યારે જે સિવિલમાં અત્યારે જે બ્લડની અછત વર્તાય છે તે વર્તાય નહીં। તો હું પહેલાં તો ખરેખર હૃદયથી મોદી પરિવારને, ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદી, મારી સાથે ધવલભાઈ મોદી, એમના વાઇફ પત્નીશ્રી આવેલા છે, મેડમ છે, તો હું બધાનો ખરેખર આભારીને ઋણી છું કે એ લોકો વાલીઓને એ લોકો મહેનત કરે છે। જ્યારે રક્તદાન કેમ્પ હોય છે એના 5 થી 6 દિવસ, 4-5 દિવસ તમામ ડોનરોને, વાલીઓને ફોન કરે છે અને મેસેજ મોકલે છે। જો આવી રીતે જાગૃતિ રૂપે કાર્ય કરવામાં આવે તો અવશ્ય રક્તદાન સારી સંખ્યામાં થાય છે। આવતીકાલે લોકો, વાલીઓનો ઉત્સાહ એટલો બધો હોય છે, એ લોકો ઉત્સાહથી નિયમિત રીતે રક્તદાન કરે છે। હવે હું તમને રક્તદાન વિશે વાત કરી દઉં। મિત્રો, આપણને ઘણી વખત એમ થાય છે કે રક્તદાન કરવાથી આપણને શું ફાયદો, તો હું તમને એક શોર્ટમાં વાત કરી આપું કે તમારા શરીરમાં 6000 ml રક્ત હોય છે, 6000, એમાંથી માત્ર 350 થી 450 ml રક્ત આપવાનું હોય છે, રક્તદાન કરવાનું હોય છે। તમે જે રક્તદાન કરો છો એ રક્તનો જથ્થો માત્ર 24 થી 48 કલાકમાં પરત પાછો બની જતો હોય છે અને જે જથ્થો બને છે ને 350 થી 400 ml, એ કુદરતી બાય બર્થ પતલો હોય છે। બાય બર્થ જે આપણે આવે છે ને ત્યારે એવો પતલો હોય છે, રક્ત આવે છે આપણું પતલું, નવા સેલ આવે છે, એ નવા સેલ પતલા હોવાને લીધે પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે, જેથી સર્ક્યુલર કરે છે તેથી આપણને સ્ફૂર્તિ આવે છે। મિત્રો, આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે એટેક આવ્યો, નળી બ્લોક થઈ ગઈ, તો એ કારણ શું? તો એનું મુખ્ય કારણ એવું છે કે આપણે લોહીનો ગુણધર્મ જાડો થવાનો છે। તમે રક્તદાન કરવાથી ઘણા ફાયદા છે। પહેલું, સર્વપ્રથમ કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે, બીપી મેન્ટેન કરે છે, આયર્ન તત્વ જે હમણાં કહી છે કે લો તત્વ જે રક્તને જાડું કરે છે એ મેન્ટેન થાય છે। ઇવન મિત્રો, રિસર્ચ થયેલું છે કે કેન્સર જે નિયમિત રક્તદાતા હોય ને એને કેન્સર જેવા મહારોગો પણ નથી આવતા। મિત્રો, આપણે બધાય જાણીએ છીએ કે તમે કોઈક દાતા હોય છે, રૂપિયા દે છે, 5 લાખ આપે છે, 10 લાખ આપે છે, કરોડો રૂપિયા દાનમાં આપે છે, રૂપિયા,
પણ મિત્રો તમે રક્તદાન કરવાથી એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને તમે નવી જિંદગી આપો છો. મિત્રો તમે કોઈને અમૂલ્ય ભેટ આપવા માગો છો તો રક્તદાનથી કોઈને જે તમે રક્તદાન કરો છો તો એનાથી અમૂલ્ય ભેટ નવી જિંદગી મળે છે. તો એનાથી અમૂલ્ય ભેટ શું હોઈ શકે? તો તમે આવો રક્તદાન કરો. તમારા સાથ સહકારથી જ આ કાર્ય થવાનું છે. અને એકી સાથે અત્યારે જે સિવિલમાં અત્યારે જે બ્લડની અછત છે, હમણાંની જ વાત કરું, છેલ્લા રવિવારે અહીંયા ધોરણ 11માં ભણતી દીકરીઓએ રક્તદાન કેમ્પ કર્યો હતો રાષ્ટ્રીય શાળામાં. 157 બોટલ થઈ હતી. હમણાં જ બિપિનભાઈ વિરડિયા છે, એમના જન્મદિવસ નિમિત્તે એમને રક્તદાન કેમ્પ એમની ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં, આજી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં કર્યો. 218 બોટલ થઈ. તો મિત્રો, સમાજમાં કોઈ પણ વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે કે કોઈ પણ વ્યક્તિની સ્મૃતિ રૂપે જો રક્તદાન કેમ્પ કરો. આજે મિત્રો આપ સર્વે જાણો છો કે જન્મદિવસ હોય એટલે લોકો મોટા પાયે જન્મદિવસ ઉજવે છે, પણ કેટલાય વ્યક્તિ એવી હોય છે કે સાદગાઈથી કોકના લાભાર્થે, સેવાના લાભાર્થે કાંઈક કોક માટે કરી છૂટવું છે, એના માટે તો એવા રક્તદાન કેમ કરે છે. તો મિત્રો, રક્તની ખરેખર જરૂરિયાત બહુ હોય છે. આપ નિયમિત સ્વસ્થ વ્યક્તિ હોય છે એ નિયમિત 3 મહિને રક્તદાન અવશ્ય કરવું જ જોઈએ. મેં પણ હમણાં જ અમારા ડૉક્ટર જીતેન્દ્રભાઈ અમલાણી છે, એમનો જન્મદિવસ 9મી માર્ચે છે, ત્યારે પણ હું 154મી વખત આપું છું. મિત્રો, તમે માનશો નહીં કે મેં આ 54 વર્ષની મારી 35 વર્ષની રક્તદાનની યાત્રામાં મેં કોઈ દર 3 મહિને અવશ્ય આપું છું. કોઈ દી અત્યારે નાનું મોટું ઓપરેશન નથી કરાવ્યું કે મેં કોઈ એવી ટેબ્લેટો નથી લીધી. તો તમે આવો. હું ઘણી યુનિવર્સિટી, ઘણી કોલેજોમાં જાઉં છું, ત્યાં પણ 18 વર્ષના મિત્રો મારી પાસે આવે છે કે સર, અમને સુગર છે, બીપી છે. સુગર ને બીપી તો સામાન્ય થઈ ગયું, પણ અત્યારે એવા રોગો આવે છે ને કે સાહેબ, તમે કોઈ દી તમારા જીવનમાં સાંભળ્યા ન હોય. એક વખત જો તમે ટેબ્લેટ લેશો, એક સિક્કો એની 2 બાજુ હોય છે. એક વખત જો તમે ટેબ્લેટ લેશો તો રક્તદાન નહીં કરી શકો, અને જો તમે રક્તદાન કરતા હશો તો કોઈ પણ બીમારીથી તમે દૂર રહેશો. તો મિત્રો, આવો. અને ખાસ તો હું અબતકની ચેનલને ખૂબ આભારી અને ઋણી છું, કારણ કે એ લોકો છેવાડાના રક્તદાતાને પ્રોત્સાહિત કરે છે, માર્ગદર્શન આપે છે, અને આ સમાજને એક મેસેજ પહોંચાડે છે કે રક્તદાન કરો. જાગૃતતા લાવવામાં ખૂબ આ અભિયાનમાં મદદ કરે છે. મિત્રો, હું ઘણી વખત ઘણાને કહું છું કે મેં જે દીપ પ્રગટાવેલી છે એમાં તમે તેલ રૂપી એટલે કે તમે રક્તદાન કરો. હું જેમ મારા અત્યાર સુધીમાં હજારો કેમ્પ થઈ ગયા છે, એમાં હું ઇન્ડસ્ટ્રીઝમાં જાઉં છું, યુનિવર્સિટીમાં જાઉં છું, કોલેજમાં જાઉં છું, સ્કૂલમાં જાઉં છું, ઘણી બધી જગ્યાએ જાઉં છું. સૌરાષ્ટ્ર, ગુજરાત, તમામ જગ્યાએ કરું છું. તમે ત્યાં મારી સાથે નહીં આવી શકો, પણ તમે જ્યાં રક્તદાન કર્યું હોય છે, આવો અવસર હોય છે, ત્યાં તમને સમાચાર મળે, ત્યાં અવશ્ય રક્તદાન કરો. અને સર્વને જણાવી દઉં કે મોદી સ્કૂલની 3 સ્કૂલ, એક તો વિજય મોદી સ્કૂલ કે જે 150 ફીટ રિંગ રોડ ઉપર નાગરિક બેંકની સામે છે, સવારના 8:30 થી 12:30. બીજી શ્રી પીવી મોદી સ્કૂલ, ઇન્દ્રપ્રસ્થ નગર, આપણે ભક્તિનગર જે રેલવે ટ્રેક છે ત્યાં આવ્યું છે પીવી મોદી સ્કૂલ. અને ત્રીજી શ્રી મોદી સ્કૂલ, અંબિકા ટાઉનશીપ, મવડી પોલીસ હેડક્વાર્ટર્સ, ત્યાં આવેલી છે. ત્રણેયમાં 8:30 થી 12 છે, 12:30 છે, 8:30 થી 12:30 છે. તો મિત્રો, આ વખતે સર્વે રક્તદાતાઓ વધારે રક્તદાન કરે એવી મારી ખૂબ એક નમ્રભરી અપીલ છે. અને સાથે આવેલા ધવલભાઈ મોદી બેન આવેલા છે, અને સાથે મેડમ છે, એનો પણ હું આભારીને ઋણી છું કે અમને એક શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનને એક સેવા કરવાની તક આપી. છેલ્લે પણ મિત્રો, કોઈને પણ કોઈના જન્મદિવસ નિમિત્તે કે કોઈ વ્યક્તિની સ્મૃતિ રૂપે જો રક્તદાન, સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પ કરવું હોય તો હું તમામ વ્યવસ્થા કરી આપીશ. મારા મોબાઈલ નંબર 9482000660 છે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ. વિનય જસાણીના જય જિનેન્દ્ર.